વડોદરા શહેરના આજવા ચોકડીથી આજવા તરફ જવાના માર્ગ પર ભારે વરસાદને પગલે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં સતત વરસાદી માહોલ વચ્ચે વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે। શહેરના આજવા ચોકડીથી આજવા ગાર્ડન જવાના મુખ્ય માર્ગ પર સયાજીપુરા નજીક ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માર્ગ પર પાણી ભરાવાના કારણે વાહનોની અવરજવર ધીમી પડી ગઈ છે અને અનેક વાહન ચાલકોને જોખમ વચ્ચે પસાર થવાની ફરજ પડી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડાક જ વરસાદમાં આ માર્ગ પર સતત પાણી ભરાઈ જવાની સમસ્યા વર્ષોથી યથાવત છે। સ્થાનિકો દ્વારા રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ એટલે કે R&B અને પાલિકાની કામગીરી સામે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે। યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાના અભાવના કારણે દર વર્ષે ચોમાસામાં આ પરિસ્થિતિ સર્જાય છે તેવો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે। સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી દર વર્ષે સર્જાતી આ સમસ્યામાંથી લોકોને રાહત મળી શકે। હવે છેલ્લા 2 દિવસથી આપણે તો જાણીએ છીએ કે આખા ગુજરાતને હાઈ એલર્ટ કરેલું છે। એમાંય વડોદરાને ભારે વરસાદની આગાહી તો કરેલી હતી અને છેલ્લા 4-5-7 વર્ષથી જે અમારો જે આ પોર્શન છે, જે 1.5-2 કિલોમીટરનો વિસ્તાર જે છે, 4 ઇંચ વરસાદ બી પડે ને તો પણ અહીંયા આગળ ઘૂંટણ પાણી થઈ જાય। અને છેલ્લા હું સરપંચ તરીકે 4 વર્ષથી ફરજ બજાવું છું અને R&Bને મેં વારંવાર રજૂઆત કરી છે, પણ હજુ સુધી આ વિસ્તાર જે છે, જે જ્યાં કામગીરી કરવાની છે એ વિસ્તાર R&Bનો લાગે છે અને R&Bને અમે વારંવાર રજૂઆત કરી કે વરસાદના પાણીનો પ્રોપર નિકાલ માટેની એક તમે આયોજન કરો। અત્યાર સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી। તકલીફ પડી રહી છે આના લીધે? અરે લોકો અહીંયા બધા મધ્યમ વર્ગના લોકો રહે છે, એટલે એ લોકોને તો અવર જવર માટેનું જે મેન રોડ છે અહીંયો, જે આગળના ગામડાઓને બધાને કનેક્ટ થાય છે, એટલે અહીંયા આગળ તો ટ્રાફિકની પણ એટલી સમસ્યા છે અને જ્યારે 3-4 ઇંચ વરસાદ પડી જાય તો આવી પાણીની સમસ્યાઓ ઊભી થઈ જાય, એટલે લોકો બહુ હાલાકીનો સામનો કરવો। બિલકુલ, ખરેખર તો આટલા નાના વરસાદની અંદર જો આ પ્રમાણે અહીંયાથી લઈને આગળ સુધી છેક પાણી છે, ગાડીના અડધા ટાયરો અંદર આખા ડૂબી જાય એ પ્રમાણેની પરિસ્થિતિ છે। એક તરફ સ્માર્ટ સિટીની મોટી વાતો થતી હોય, મનીષાબેનનો વિસ્તાર હોય, મિનિસ્ટર લેવલના માણસના વિસ્તારની જો આ પ્રમાણેની હાલત હોય તો ખૂબ જ દુઃખદ બાબત છે કે આ પ્રકારની વ્યવસ્થા આ લોકોએ કરવી જોઈએ। માત્ર કાગળ પર અને એસી કેબિનમાં બેસીને સ્માર્ટ સિટીની વાત કરવી યોગ્ય નથી। બિલકુલ, આ તો 4-5 ઇંચ વરસાદની અંદર જો આ પ્રકારની સ્થિતિ હોય અને પ્રી મોન્સૂન કામગીરીની મોટી વાતો કરતા લોકો માટે આ સબક લેવાની વસ્તુ છે કે 4-5 ઇંચના વરસાદમાં જો આ પ્રમાણેની હાલત થતી હોય, વાહન વ્યવહારને કેટલી અસર થતી હોય। અહીંયાના જે નાના સયાજીપુરા છે, સિકંદરપુરા છે ને આ જે ગામો છે, ત્યાં અંદર જનારા લોકોની શું હાલત હશે એ સરકારે સમજવાની જરૂર છે, કોર્પોરેશને સમજવાની જરૂર છે। અને મોટામાં મોટી વસ્તુ એ છે કે આ મનીષાબેન વકીલનો વિસ્તાર છે, મિનિસ્ટર લેવલના વિસ્તારની જો આ હાલત હોય તો સામાન્ય વિસ્તારમાં શું હાલત હોય એ આપણે સૌ જાણી શકીએ। પાણી ભરાયેલા છે, બાજુમાં વરસાદી કાંસ પણ ખુલ્લી છે, એ બી એનું ઘણું નુકસાન છે। ને અમે જ્યારે નેશનલ ઓથોરિટીને રોડ વરસાદી પાણીના નિકાલની જ્યારે વાત કરી ત્યારે એમને એક જ ભૂંગળું નાખેલું છે। જ્યારે આટલું બધું પાણી આપ જુઓ છો કે કેટલું પાણી ભરેલું છે, એક ભૂંગળામાં અમે ઘણી બધી રજૂઆત કરી કે અમને પાણીના નિકાલ માટે વધારે પાઇપ કાં તો વધારે એનું કંઈક રસ્તો કરી આપો। તમે પેલી બાજુ જોશો તો બ્રિજની નીચેથી પાણી ક્રોસ થઈને સામેની સાઈડ જાય છે, એક જ ભૂંગળું નાખેલું છે, એક ભૂંગળામાંથી આટલું પાણી ક્યારે ખાલી થઈ શકે? એટલે અમે હાઈવે ઓથોરિટીને બી ઘણી રજૂઆત કરી છે, કોર્પોરેશનને બી ઘણી રજૂઆત કરેલી છે કે પાણીના નિકાલ પણ કોઈ તંત્ર કોઈ કામ કરતું નથી। ભાઈ, દર વર્ષે અમે આ બાબતમાં રજૂઆત કરીએ છીએ, પરંતુ વડોદરામાં પ્રવેશ કરવાનું આ પહેલું જ ગામ છે, એ ગામની કોઈ દરકાર કરતું નથી। ભારત આઝાદ થયા પછી આ વિસ્તારનો કોઈ વિકાસ નથી। અહીંયા ગટર નથી, રોડની વ્યવસ્થા નથી, સ્ટ્રીટ લાઇટ નથી, પીવાના પાણીની સમસ્યા છે, ડ્રેનેજ લાઇન નથી, કશું જ નથી અહીંયા આગળ। એ કયો વિકાસ થઈ રહ્યો છે ગુજરાતમાં એ મને ખબર પડતી નથી। મને વિકાસ જેવું કોઈ જગ્યાએ દેખાતું નથી, ખાલી આ બધી માંગો પોકારવાની છે। બાકી હું નથી માનતો કોઈ વિકાસ કરવાની ઈચ્છા રાખતું હોય।
અમે દરેક સરકારી અને અર્ધ સરકારી છેક રાજ્ય સરકાર સુધી રજૂઆતો કરી છે, કેટલી અરજીઓ કરી છે, રૂબરૂ મળ્યા છીએ, પણ કોઈ નિકાલ આવતો નથી. એટલે કાં તો અમને વડોદરામાંથી છોડી દો, વડોદરા તાલુકામાંથી છોડીને બીજા તાલુકામાં જોઈન્ટ કરો, અમે ગમે તે વિકાસ કરાવીશું, કાં તો પછી તમે તમારી આબરૂને સાચવવા માટેના પ્રયત્નો કરો, પણ અમને કંઈક ઉઘારો આ બાબતમાંથી, નહીં તો ન છૂટકે અમારે કંઈક બીજા પગલાં લેવા પડશે.